પિંકી અને કારબો. પિંકી એટલે આપણી વંડર ગર્લ બહુ સરસ હતી. બધાને લાડલી હતી. બચ્ચાઓથી લઈને મોટા સુધી બધાને એ ગમતી હતી, કેમ કે બધાને એ સહાય કરતી હતી. ઓહ શિટ, ચારો તરફ ગાડી જ ગાડી છે. આ સિગ્નલ પણ મને સમજમાં નથી આવી રહ્યું. હવે હું શું કરું? વન્ડર ગર્લ, પ્લીઝ મને બચાવ. ત્યારે સામેથી એક ચમકીલા ડ્રેસમાં વંડર ગર્લ દોડીને આવે છે અને રાજુને ઉપાડીને ફૂટપાથ પર લઈ થેન્ક નાખે યુ છે. વન્ડર ગર્લ, તું બહુ જ સારી છો. તે આજે મને મુસીબતમાંથી બચાવી લીધો. નહીં તો આજે મારું એક્સિડન્ટ જ થઈ જાત. હું બહુ જ ડરી ગયો હતો. ટેન્શન નહીં લો, વન્ડર ગર્લનો હોય સાથ તો ડરવાની શું વાત. ત્યારે અચાનક વંડર ગર્લને કાનમાં અવાજ સંભળાય છે. અરે બચાવ, કોઈ મને બચાવ, હું નદીમાં ડૂબી રહ્યો છે. નદીના ચારો તરફ માણસો જમા થઈ જાય છે અને ફોનથી વિડિયો કાઢવા માંડ્યા. અરે કોઈ બચાવો એને. અરે મરી જશે, ડૂબી જશે, કોઈ બચાવો એને. એક છોકરો નદીમાં ડૂબતો હતો, પણ કોઈ પણ એમને મદદ કરવા આગળ ન વધતો હતો. દરેક માણસ છોકરાને બચાવવા માટે એકબીજાને કહેતો હતો, પણ કોઈ પણ એમને બચાવવા માટે પોતે નદીમાં નથી ઉતરતા. ત્યારે પાછળથી દોડીને વંડર ગર્લ આવે છે. ટેન્શન નહીં લો, તમારી વન્ડર ગર્લ હવે આવી ગઈ છે. અને એ જોરથી નદીમાં ઉડી મારે છે. નદીની ઊંડાઈ બહુ હતી, પણ જેમ તેમ વંડર ગર્લે એ છોકરાને બચાવી લીધો. થેન્ક યુ વંડર ગર્લ, થેન્ક યુ સો મચ. વંડર ગર્લ હંમેશાની જેમ જ પોતાની જાનને જોખમમાં નાખીને મુસીબતનો સામનો કરતી હતી. એક સાંજે અચાનક ઘણા વાદળા જમા થઈ ગયા અને વીજળી કડકવા માંડી. વંડર ગર્લને ખતરાની જાણ થઈ ગઈ. એ ઊંચા બિલ્ડિંગ ઉપર જઈને બેસી એવું ગઈ. લાગે છે કોઈ બીજા ગ્રહનું પ્રાણી પૃથ્વી પર આવી ગયું છે. ક્યાં કે મારી પૃથ્વી ઉપર હુમલો ન કરી દે. મારે પૃથ્વીવાસીઓને બચાવવા જ એ પડશે. ચારે બાજુ જોયું, કોઈ ભય દેખાતો ન હતો. તેથી પાછી ફરી ગઈ. બીજા દિવસે એક જગ્યાએ બે ચોર બાળકોને ડરાવતા અરે હતા. છોકરાઓ, ત્યાં ક્યાં જાઓ છો? અહીંયા આવો. નહીં અંકલ, અમે મોડા થઈ રહ્યા છીએ. અરે ચોકલેટ ખા. બસ પછી રાજુ ચોકલેટ ખાવા માટે આગળ વધે છે. ત્યારે રાધા એમનો હાથ પકડે છે. અરે રોકાઈ જા રાજુ, તને યાદ નથી? મમ્મીને કીધું હતું કે કોઈ અજાણ માણસ તને ચોકલેટ આપે તો ખાવાનું નહીં, સીધે ઘરે આવવાનું. અરે પણ મને કેડબરી બહુ જ પસંદ છે. અરે કાંઈક નહીં છોકરો, આગળ આવી જાઓ, કેડબરી લઈ. જેમ રાજુ આગળ વધે છે તો સામેવાળો માણસ એમનો હાથ પકડીને પોતાની તરફ ખીચે છે અને બીજો માણસ તેની ગાડી શરૂ કરે છે. ત્યારે રાધા જોરથી બૂમો પાડે છે. અરે કોઈ બચાવ અમને! વંડર ગર્લ, પ્લીઝ અમને બચાવ! એ બંને માણસો રાજુ અને રાધાને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતા હતા. આ બંનેનો અવાજ સાંભળીને વંડર ગર્લ હવામાં ઉછળીને ત્યાં તરત પહોંચી જાય છે. પણ આ શું? ત્યાં તો પહેલાથી જ કોઈ એક માણસ મોજૂદ છે. ચમકીલા કપડામાં, બિલકુલ વંડર ગર્લ જેવો જ દેખાવમાં. એમની આંખો નીળી અને કદ કાઠી બિલકુલ વંડર ગર્લ જેવી જ. એમનું મોઢું કોઈ નકાબથી ઢકાયેલો હતો. જેમ એ આવ્યો તુરંત એક ગુસ્સો એ માણસને લગાવી દીધો. એ માણસ જોરથી નીચે પડ્યો. અરે ભાઈ, કોણ છે તું? શું કામ મારે છે મને? પછી એ ગાડીમાં બેઠેલા કિડનેપરને જોરથી ગાડીમાંથી બહાર ખેંચે છે અને જોરથી હવામાં ઉછાળે છે. પહેલો કિડનેપર એમના તરફ ચાલીને આવે છે, પણ ચમકીલા કપડાવાળો પોતાના શક્તિઓથી બાજુમાં પડેલા કચરાના ડબ્બાને હવામાં ઉછાળે છે અને એના ઉપર પછાડે છે. એમને જોઈને રાધા અને રાજુ હસવા માંડે છે. એ પોતાને સાચવીને આગળ વધતો જાય છે, પણ નકાબપોશ માણસ આ બંનેના વચ્ચે એક જાદુની દીવાર સામે ઊભી કરે છે. એમને જોઈને રાધા અને રાજુ ફરીથી જોરથી હસવા માંડ્યા. એના પછી નકાબપોશ માણસ પોતાની આંખો બંધ કરીને પોતાનું ધ્યાન લગાડીને એક આગનો ગોળો પોતાના હાથમાં તૈયાર કરે છે. જેમ એમની આંખો ખુલે છે એ દીવાર એક કિડનેપરના ઉપર પડે છે. નકાબપોશ આગનો ગોળો એ માણસ તરફ ફેંકે છે. એમને જોઈને આ બંને કિડનેપર ત્યાંથી ભાગી જાય છે. વંડર ગર્લ એ જોઈને હેરાન થાય છે. એ નકાબપોશ માણસ રાધા અને રાજુ તરફ આગળ વધતો ગયો. વંડર ગર્લને લાગે છે કે એ નકાબપોશ માણસ રાધા અને રાજુ માટે ખતરો છે, એટલે એ દોડીને એમને પાછળની તરફ ધકેલી દે છે અને નકાબપોશ માણસ પોતાની શક્તિઓથી વંડર ગર્લને આસમાનમાં ઉછાળે છે. વંડર ગર્લ અને નકાબપોશના વચ્ચે યુદ્ધ શરૂ થયું.
પછી વન્ડર ગર્લ પોતાના શક્તિઓથી એમને બાંધે છે અને પૂછે છે, કોણ છો તમે? વન્ડર ગર્લના શક્તિઓના કારણે એમને બહુ દુખાવો થતો હતો. એ દર્દમાં રોઈને બોલે છે, મારું નામ કાર્ગો છે. હું બ્રહ્માંડથી આવ્યો છું. મારે વન્ડર ગર્લને મળવું છે અને એને બ્રહ્માંડથી લાવેલી શક્તિઓ દેવી છે. વન્ડર ગર્લ પોતાની શક્તિઓથી એમને મુક્ત કર્યો. એ ધડામથી નીચે પડ્યો અને વન્ડર ગર્લ હસવા માંડી અને એ કહ્યું, હું છું વન્ડર ગર્લ. શું સાચે જ તમે વન્ડર ગર્લ છો? મને તો વિશ્વાસ જ નથી થતો કે તું મને મળી ગઈ. હા, હું દુનિયાની રક્ષા કરવા વાળી ધ વન્ડર ગર્લ છું. પણ તું બ્રહ્માંડથી અહીંયા શું કરવા આવ્યો અને મને શા માટે મળવું હતું? બ્રહ્માંડથી મને શક્તિઓ તને દેવા માટે અહીંયા મોકલવામાં આવ્યો છે. શું એ શક્તિઓ મને મળવાની છે? એનાથી મને છોકરાઓને બચાવવામાં મદદ મળશે. તે દિવાલ કેવી રીતે ઊભી કરી દીધી અને તે આગનો ઘોડો, એ જ બધી શક્તિઓ તો મારે તને દેવી છે. અને એક લાઇટનિંગ સ્પેલ પણ છે જે છોકરાઓને તકલીફ આપશે. એના ઉપર તું વીજળી ફેંકી શકીશ. બંને હસવા માંડ્યા. ત્યારે ગોલુ ત્યાં પહોંચ્યો. રોબોને જોઈને એ બહુ ડરી ગયો અને એ વન્ડર ગર્લના પાછળ છુપાઈ ગયો. ગોલુએ ડરીને પૂછ્યું, કોણ છે? અરે બીકણ, ડરવાની કોઈ જરૂર નથી. આગળ આવી જાઓ. આ મારો મિત્ર છે. હાય, મારું નામ છે કાર્ગો અને હું બ્રહ્માંડથી આવ્યો છું. બ્રહ્માંડથી? હા, મને કેટલીક શક્તિઓ દેવા માટે એ બ્રહ્માંડથી આવ્યો છે. કઈ શક્તિઓ છે એમની પાસે? મારી પાસે લાઇટનિંગ સ્પેલ છે જેનાથી તમે વીજળી ક્રિએટ કરી શકો છો. ખબર છે, હું મારી એક જ આંગળીથી આ દરવાજોને ખોલી શકું છું. જો કોઈ કિડનેપ થાય અને તમને એ જગ્યા વિશે ખબર પડી જાય તો તમે વગર ચાવીથી પણ ખોલી શકો છો. અરે વાહ, એ તો બહુ જ મસ્ત છે. અને હું કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યા વગર હવામાં ઉછાળી શકું છું. આ જોઈ લો. કાર્ગો બાજુમાં પડેલી બધી જ પત્તીઓને હવામાં ઉછાળે છે અને એ હવામાં ડાન્સ કરવા માંડે છે. વાહ, એ તો બહુ મસ્ત છે. તબ તીનો હસબન્ડ ત્રણે હસવા માંડ્યા. આ બધી શક્તિ તમે મને આપવાના છો? હા, એટલા માટે તો હું આવ્યો છું. પણ અહીંયા તો તું મને તારી શક્તિઓથી બેહાલ કરી રહી હતી. મને માફ કરી દેજો. કાર્ગોએ પોતાની શક્તિઓ દેખાડીને ગોલુ અને પિંકીનો અચંબિત કર્યો હતું. બ્રહ્માંડથી લાવેલી એ શક્તિઓને પિંકી એટલે વન્ડર ગર્લને સોંપે છે. મારું કામ થઈ ગયું. હવે મારું પાછું જવાનો સમય થઈ ચૂક્યો છે. કાર્ગોએ પોતાના ઘડિયાળને 3 વખત ફેરવ્યો અને ઝટથી આસમાનમાં ઉડી ગયા બ્રહ્માંડની તરફ. પિંકી અને ગોલુ એમને જોતા રહ્યા.